હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન ગંગામાં। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એવા ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ કે જે વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર અવારનવાર હેરાન કરતા હોય છે, કન્ફ્યુઝન ક્રિએટ કરતા હોય છે। તો આ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય એટલા માટે આપણે અત્યારે જે પાછલી એક્ઝામની અંદર પૂછાયેલા છે અને કન્ફ્યુઝન થાય છે એવા ટોપિક આપણે જોઈશું। તો ચાલો શરૂઆત કરીએ। તો અહીં પહેલા નંબરમાં આવેલું છે, ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટસ ઓળખાય છે। ભૂગોળના પિતા, તો ભૂગોળના પિતા તરીકે એરિસ્ટોફેનિસ ઓળખાય છે। જીવવિજ્ઞાનના પિતા તરીકે એરિસ્ટોટલને ઓળખાય છે। રસાયણ વિજ્ઞાનના પિતા તરીકે એન્ટોની લેવોઝિયર ઓળખાય છે। ભારતીય રસાયણ વિજ્ઞાનના પિતા પ્રફુલ્લચંદ્ર રોય। ભૌતિકશાસ્ત્રના પિતા ન્યૂટન। આધુનિક ભૌતિકશાસ્ત્રના પિતા આઇન્સ્ટાઈન। ભારતીય ભૌતિકશાસ્ત્રના પિતા હોમી જે. ભાભા। જીવાણુ વિજ્ઞાન એટલે કે માઇક્રોબાયોલોજીના પિતા એન્ટોની લ્યુવનહોક। બાયોટેકનોલોજીના પિતા કાર્લ એરેકી। જનીન વિદ્યાના પિતા તો મેન્ડેલે। ભારતીય બાયોટેકનોલોજીના પિતા પુષ્પામિત્રા ભાર્ગવ। પ્રાણી વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ। વનસ્પતિશાસ્ત્રના પિતા થિયોફ્રેસ્ટસ। રુધિર જૂથના પિતા કાર્લ લેન્ડ સ્ટીનર। એન્ડોલોજીના પિતા થોમસ એડિસન। ભારતીય લીલ વિદ્યાના પિતા પ્રોફેસર આયંગર। મિત્રો, આ લીલ વિદ્યાના પિતા કહો, ભારતીય લીલ વિદ્યાના પિતા કહો કે આધુનિક લીલ વિદ્યાના પિતાઓ, ત્રણેયમાં એક જ જવાબ આવશે, પ્રોફેસર આયંગર। આધુનિક આનુવંશિકતાના પિતા ગ્રેગર જોન મેન્ડલ। ફૂગ વિજ્ઞાનના જનક માઇકેલી। ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા ઇજે બટલર। ડીએનએ ફિંગરપ્રિન્ટના પિતા સર એલેક્સ જેફરી। ભારતીય ડીએનએ ફિંગરપ્રિન્ટના પિતા લાલજી સી। આધુનિક આઇન્સ્ટાઈન તરીકે સ્ટીફન વિલિયમ હોકિંગ્સ। ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા શિવરામ કશ્યપ। આધુનિક જીવાણુ વિજ્ઞાનના પિતા રોબર્ટ કોચ। અને છેલ્લે છે ન્યુક્લિયર કેન્દ્રીય ભૌતિક વિજ્ઞાનના પિતા તરીકે રુધરફોર્ડ। તો મિત્રો, આશા રાખું છું કે આ કન્ફ્યુઝન પોઈન્ટ તમને જરૂરથી એક્ઝામમાં મદદ થશે અને આવનારા આવા નવા કન્ફ્યુઝન પોઈન્ટ માટે આપણી ચેનલ જ્ઞાન ગંગાને લાઈક અને સબસ્ક્રાઈબ કરી રાખજો।